કરણી સેના સુરત શહેરના પ્રમુખ તેમજ અન્ય કાર્યકર્તાઓ ગૌરક્ષ અને સમાજ સેવાનું કામ કરતા હોય છે, જેને લઈને તેઓ સતત ચર્ચામાં પણ રહે છે. કરણી સેના અનેક વિવાદો વખતે પણ સામે આવતી હોય છે અને પોતાના પક્ષ મૂકતી હોય છે. ત્યારે સુરત શહેર કરણી સેનાના અધ્યક્ષને ફોન ઉપર ધમકી આપવામાં આવી છે કે ગૌ સેવા બંધ કરો. આ સાથે જાનથી મારી નાખવાની ધમકી બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા, જેને લઈને કરણી સેનાના રાષ્ટ્રીય હોદ્દેદારો તેમજ ગુજરાતના હોદ્દેદારો દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમયાંતરે હિન્દુ ગૌરક્ષકો અથવા તો સનાતન ધર્મની કામગીરી કરનાર લોકોને પાકિસ્તાનથી ધમકીભર્યા ફોન આવતા હોય છે. ત્યારે ફરી એક વખત કરણી સેનાના સુરતના પ્રમુખને પાકિસ્તાનના નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ગત તારીખ 24 ડિસેમ્બર 2024ના રોજ અજાણ્યો વ્યક્તિ સતત ફોન કરતો હતો અને ગૌ સેવા બંધ કરી દેવા માટે ધાકધમકી આપતો હતો. જો કે ધમકી મળ્યા બાદ પોલીસ સ્ટેશનમાં પણ આ મામલે જાણ કરવામાં આવી છે અને જે નંબર પરથી કોલ આવ્યો હતો તેની પણ માહિતી આપી દેવામાં આવી છે. सनातन का एक लंका पूरे भारत में एक बिंदु पे जा चुका है और मैं कहना चाहूँगा भारत सरकार से कि गौ माता पे जो अत्याचार हो रहा है तो जो हम कानून बना रहे हैं, आज तो आप वहाँ बैठे हैं, दिल्ली में बैठे हैं, हम आपसे निवेदन करते हैं जो कानून बनाया है आपने, एक कानून बनाया जाए, गौ माता को राष्ट्रमाता का दर्जा मिले और जो भी गौ हत्या करता है या गौ तस्करी करता है उसको उम्र कैद की सजाए मौत मिलनी चाहिए, तभी गौ हत्या रुक पाएगी, अन्यथा ये गौ हत्या रुक नहीं पाएगी। ये हमारे जिलाध्यक्ष हैं यहाँ से, प्रदेश उपाध्यक्ष भी हैं साथ में, तो हम खुद रक्षा इनके करने के लिए तैयार है, लेकिन शासन एक बार बोल दे कि हम करेंगे या नहीं करेंगे। अगर करती है तो मोस्ट वेलकम, नहीं करती है तो हम खुद कर लेंगे। बाकी समाज सेवा, गौ सेवा और मानव सेवा जारी रहेगी। शंभू सिंह जी आप करते रहें, घबराने की जरूरत नहीं है।